હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ. ફરી આવી ગઈ છું પાછી શોર્ટ ટ્રીક સાથે. તમને એમ છે કે જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ, ગમે એ રકમનો ગુણાકાર કરીએ તો લાસ્ટ જે નંબર હોય છે એ શું હોય છે, જો આપણને ખબર પડી જાય તો 4 ઓપ્શનમાંથી એ ઓપ્શન ટીક કરવો સહેલો પડે છે. તો ચાલો આપણે આજે એ જોઈએ. તો ઘણીવાર જો આપણને ગુણાકાર કરવામાં અઘરું પડે છે, એવી એક્ઝામ હોય કોમ્પિટિશન, તો એના માટે થોડોક જ ટાઈમ હોય આપણા માટે. તો આપણે શું કરવાનું છે, આપણે લાસ્ટ ડિજિટનો ખાલી ગુણાકાર કરીને જે છેલ્લો આન્સર આવશે એ આપણને ખબર પડી જશે કે આમાંથી MCQ માંથી કયો ઓપ્શન સાચો છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતના ખબર પડશે. તો આપણે લાસ્ટ ડિજિટનો ખાલી ગુણાકાર કરવાનો છે, જેનાથી આપણને છેલ્લો અંક ખબર પડી જશે. તો અહીંયા જોઈએ તો અહીંયા 2 અને 3 આપેલા છે, તો 2 તેરીને કેટલા થશે, આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે. 2 તેરીને 6, તો લાસ્ટ ડિજિટ આપણને ખબર છે 6 જ આવે છે, તેનો રાઈટ ઓપ્શન આપણે ટીક કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ કે અહીંયા પણ લાસ્ટ ઓપ્શન શું છે, 2 તેરીને 6 થશે. અહીંયા પણ 6 આન્સર છેલ્લો આવી શકે છે, તો આખો આન્સર તમને ખબર પડી જાય, ઓપ્શનમાં એક જ હશે એટલા માટે. તેવી જ રીતના તમે અહીંયા કરી શકો. 7 9 કેટલા થશે, 7 9 63, તો અહીંયા શું આવશે, તમે તેમ લખો કે 63, પણ એના માટે આપણે ખાલી લાસ્ટ ડિજિટ જ લખવાનો છે, એટલે એના માટે આપણે 3 જ આન્સર ખાલી છેલ્લે લખવાનો છે. તો મિત્રો તમે કેલ્ક્યુલેશન કરીને પણ ચેક કરી શકો છો કે અહીંયા પાછળના ડિજિટ સેમ આવે છે કે નહીં. પછી છે 8 ચોક 32, તો 32 માટે શું કરવાનું છે, આપણે ખાલી 2 જ લખવાના છે. છેલ્લો ડિજિટ શું લખવાનો છે, 2 જ એના માટે. હવે 9 ચોક કેટલા થશે, 36 થશે, તો 36 માટે આપણે છેલ્લો ડિજિટ શું લખવાનો છે, 6 જ લખવાના છે. તો હું તમને એમ કહું કે ઘણીવાર કે આવી રીતે તમને પૂછાય કે 5 9 45, તો તમારે 45 નહીં પણ શું છેલ્લે શું આવે છે, 5 આવે છે. હવે તમારે મને એમ જ કહેવાનું, છેલ્લે જે આન્સર આવતો હોય, છેલ્લો જે ડિજિટ આવતો હોય, 5 આવતો હોય, ધારો કે 7 ચોક 28, તો 28 માં છેલ્લો આન્સર આવે છે 8, તો તમારે મને એટલો જ આન્સર આપવાનો છે. ચાલો હજી પણ આગળ થોડાક જોઈએ. તમને જ્યારે પણ 3 રકમ વાળા પૂછ્યા હોય ગુણાકાર, તો પણ શું કરવાનું છે, એ જ કરવાનું છે કે 3 ચોક 12, એટલે આપણે 2 લખશું, અને 2 સત્તાને કેટલા થશે, 14, એટલે લાસ્ટ ડિજિટ શું આવશે, 4 જ આવે છે. પછી એવી રીતના આપણને અહીંયા 217 ગુણ્યા 19 ગુણ્યા 128 પૂછેલા છે, તો 7 9 કેટલા થશે, 63, તો આપણે છેલ્લો લાસ્ટ ડિજિટ 3 મૂકશું, ને 3 8 કેટલા થશે, 24, તો આપણે છેલ્લો ડિજિટ પણ 4 જ મૂકવાનો છે. હજી કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાયેલા છે ગુણાકાર, એવા હું તમને હજી સમજાવું છું. તો આ એક્ઝામ્પલ જોઈએ કે 234 ગુણ્યા 567. હવે તમારે ઓપ્શન પણ ચેક કરવાના છે. તો અહીંયા છેલ્લો લાસ્ટ ડિજિટ આપેલો છે 4 અને 7, તો તમે એમ કહો કે 4 7 28, પણ આપણે 28 કહેવાના નથી. શું કહેવાનું છે, 8 કહેવાનું છે. તો એના માટે રાઈટ ઓપ્શન કયો છે, એકમનો અંક છેલ્લો લાસ્ટ છે 8 ક્યાં છે, અહીંયા છે, તો આપણો ઓપ્શન સી છે એ રાઈટ ગણાશે. હવે તમને એમ થશે કે આવા તો આપણને આવડતા જ હોય. ઘણીવાર તમને એમ થાય કે અહીંયા જો આપણને 8 ઓપ્શન વાળા 2 આપેલા હોત તો શું કરત, આપણે એમાંથી કયો સાચો ઓપ્શન કરત. તો આના માટે પણ એક ટ્રીક છે, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહેવાની છું. હજી જે અગાઉમાં આપણને આવા જે એક્ઝામ્પલ છે અલગ અલગ રીતના પૂછાયેલા છે, એ પણ એક નેક્સ્ટ શીખવાડું છું. ચલો જુઓ. આ ક્વેશ્ચન છે એ કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાયેલો છે, જેમાં તમને શું કહ્યું છે, એક સાઈડ આપણને 9 ગુણ્યા 26 ગુણ્યા 1032 આપેલા છે, અને આ સાઈડ ક્વેશ્ચન માર્ક આપેલું છે કે ત્યાં કઈ સંખ્યા હશે. પહેલા આપણે શું કરવાનું છે, આ સાઈડની બધી રકમ છે એનો આપણે લાસ્ટ ડિજિટનો ગુણાકાર કરી જોઈએ. ચલો 9 6 કેટલા થશે, 54, 54 નો છેલ્લો અંક આવશે 4. હવે 4 દુને કેટલા થશે, 8 થશે. એટલી તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા લાસ્ટ ડિજિટ 8 આવે છે, તો સામેની સાઈડ પણ લાસ્ટ ડિજિટ શું આવવો જોઈએ, 8 જ આવવો જોઈએ. અહીંયા આપણને શું આપેલા છે, 9 આપેલા છે. એના માટે આપણે 8 લાવવું હોય તો આપણે શું કરવું પડશે, 9 દુને કેટલા કરવા પડે, 18, ત્યારે લાસ્ટ ડિજિટ 8 આવશે. એટલે અહીંયા શું આવી શકે છે, લાસ્ટ ડિજિટ, આ રકમમાં લાસ્ટ ડિજિટ છે એ 2 આવવો જોઈએ. તો આપણા ઓપ્શનમાં લાસ્ટ ડિજિટ 2 હોય એવો એક જ ઓપ્શન છે, બી, જેના માટે આપણે અહીંયા આ ઓપ્શન અહીંયા રાખી દઈએ, એટલે 9 દુને 18, એટલે બંને બાજુ સેમ રકમ થઈ જાય છે અને સેમ આન્સર આવે છે. તો આવી જ રીતના તમને એમ થાય કે જ્યારે લાસ્ટ ડિજિટ બંને સેમ હોય ત્યારે શું કરવાનો છે, તો એ આ છે, હું તમને એ ટ્રીક છે નવા નેક્સ્ટ વિડીયોમાં કહેવાની છું. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.